દોસ્તો આરસીબી જીતી ગઈ, કોંગ્રેચ્યુલેશન. ગુજરાતીમાં ખૂબ ખૂબ અભિનંદન. જાણવા મળ્યું છે ઘણા બધા વર્ષો પછી જીતી આરસીબી. પણ આમાં એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું, શું આ ક્રિકેટ રમવાથી દેશ ચાલી રહ્યો છે કે પછી એક ખેડૂત ખેતરમાં પોતાનો પરસેવો પાડીને પાક પકવી રહ્યો છે એનાથી દેશ ચાલી રહ્યો છે? લોકો મેચ જોવા માટે સ્ટેડિયમમાં જતા હોય છે, પૈસા ખર્ચે છે, ટિકિટ પોપકોર્ન ખરીદે છે. તમારી પાસે પૈસા છે, જાઓ છો, વાંધો નહીં. પણ ખાલી એક એવા ખેડૂત પાસે જજો જેની પાસે એક કીપેડ ફોન હોય અને ઘરમાં એક નાનકડું એવું ટીવી પણ નથી. એને પૂછજો કે આઈપીએલ એટલે શું, એ કંઈ જ જવાબ નહીં આપે, કારણ કે એને ક્રિકેટ વિશે કંઈ જાણકારી જ નથી. દોસ્તો હું બસ એટલું જ કહીશ કે જો તમારી પાસે થોડા ઘણા વધારે પૈસા હોય તો કોઈ એક ગરીબ ખેડૂતને દાન કરજો, કારણ કે તમને ખબર નહીં હોય, કદાચ ખાતર પાણી બિયારણના ભાવ આસમાને પહોંચ્યા છે, પરંતુ પાકની કિંમત જે પહેલાં હતી એની એ જ છે આજે પણ. તમે જાતે જ વિચારો કે એક ખેડૂત પોતે પાક પકવે છે, તેમ છતાં પણ એની પાસે તે પાકની કિંમત નક્કી કરવાનો કોઈ જ અધિકાર નથી. તેની કિંમત મોટા વેપારીઓ નક્કી કરતા હોય છે. માટે જ કહું છું કે વધારે અમીર હોય તો કોઈ ખેડૂતનું ભલું કરજો, એ તમને અનાજ પૂરું પાડશે. બાકી વિરાટ કોહલી કે ધોની તમારું ઘર ચલાવવા કે અન્ન આપવા નહીં આવે. ખોટા ખર્ચા નહીં કરો. મેચ નહીં રમાય તો દેશ ચાલશે, પણ જો ખેતી નહીં થાય ને તો દેશ પણ નહીં ચાલે.